चलो હવે દાખલા નંબર 3 જોઈએ। નીચે આપેલી બે પૂર્વધારણાઓનો વિચાર કરો। જો બે ભિન્ન બિંદુ A અને B આપ્યા હોય તો તેમની વચ્ચે હોય તેવું એક બિંદુ C મળે અને એક રેખા પર ન આવેલા હોય તેવા ઓછામાં ઓછા 3 બિંદુઓ મળે। बराबर। तो शू आ पूर्वधारणा में कोई अव्याख्यायित पद है एवं पूछ्यु छे पहला। बराबर। तो आपणे जवाब लखीए कि भाई हाँ शू छे हाँ। तो शू थशे अव्याख्यायित पद पद कया कया थशे तो के बिंदु पहलू तो बिंदु अने बीजू शू थशे रेखा। शू थशे रेखा थशे। आ बंने केवा थशे अव्याख्यायित पद थशे। केवा थशे अव्याख्यायित पद थशे। बराबर। हवे आपणे आगळ गणीए के शू आ पूर्वधारणाओ सुसंगत छे एवुं पूछ्युं छे। तो जोईए आपणे जो तो शू थशे बिंदु C बिंदु C ए बिंदु C ए बिंदु A अने B A अने B ने जोड़ता जोड़ता रेखाखंड पर न पण होय एवं जरूरी नहीं कि भाई ए अने बी नी वच्चे ज सी बिंदु होई सके। बराबर है। एटले कि सी बिंदु ए अने बी ने जोड़ता रेखाखंड पर न पण होय। बराबर। कारण के शुं थाय कि समतल में शुं होय छे तो कि भाई समतल में असंख्य बिंदुओ आवेला होय छे। शुं छे समतल में असंख्य बिंदुओ आवेल होय छे। समतल में केवुं होय छे भाई असंख्य बिंदुओ आवेला होय छे। परंतु सी ए बिंदु ए अने बी ने जोड़ता रेखाखंड पर आवेल छे के नहीं तेनी अहीं कोई स्पष्टता नहीं थती। बराबर। परंतु बिंदु सी ए अने बी ने जोड़ता रेखाखंड पर आवेल छे के नहीं तेनी कोई स्पष्टता नहीं थती। कोई स्पष्टता नहीं थती। बराबर। माटे अथवा तो शुं थशे आ उपरांत रेखाखंड रेखाखंड AB ना समतल में रेखाखंड AB ना समतल में बिंदु C आवेल छे के नहीं तेनी पण कोई स्पष्टता नहीं। तेनी पण कोई स्पष्टता करेल नहीं एवं लखो। कोई स्पष्टता करेल नहीं। कोई स्पष्टता करेल नहीं। माटे शुं थाय पहला माटे तो कि भाई बिंदु C ए अने B ने जोड़ता रेखाखंडनी वच्चे होय। बराबर। तेवुं जरूरी नहीं। माटे बिंदु C ए अने B ने जोड़ता रेखाखंड पर A अने B ने जोड़ता रेखाखंड पर अने तेनी वच्चे होय ते जरूरी नहीं। तेनी वच्चे होय ते जरूरी नहीं। अने बीजું શું થશે तो कि भाई एक रेखा पर न होय आना माटे एक रेखा पर न आवेला होय तेवा ओछामां ओछा 3 बिंदु मळे। तो एक रेखा पर न होय एवा ओछामां ओछा 3 ज ना मळे। एक रेखा पर न आवेला होय तेवा असंख्य
બિંદુઓ મળે છે, કારણ કે જો આ એક રેખા છે બરાબર, તો આ એક રેખા ઉપર ઓછામાં ઓછા 3 બિંદુ મળે બરાબર, પણ એવું જરૂરી નથી કે ઓછામાં ઓછા 3 જ મળે, અસંખ્ય બિંદુઓ મળી શકે, જેમ કે આ એક બિંદુ છે, આ એક બિંદુ છે, આ છે બરાબર, આવી રીતે આની વચ્ચે અસંખ્ય બિંદુઓ તમને મળી શકે છે આ રેખા ઉપર આવેલા બરાબર છે, એટલે એવું જરૂરી છે નહીં. ફરી એકવાર જોઈ લઈએ શું કીધું દાખલા નંબર 3 કે નીચે આપેલી બે પૂર્વધારણાઓનો વિચાર કરો. જો બે ભિન્ન બિંદુઓ A અને B આપ્યા હોય તો તેમની વચ્ચે હોય તેવું એક બિંદુ C મળે, અને રેખા પર ન આવેલા હોય, એક રેખા પર ન આવેલા હોય તેવા ઓછામાં ઓછા 3 બિંદુઓ મળે. તો શું આ પૂર્વધારણામાં કોઈ અવ્યાખ્યાયિત પદ છે? શું આ પૂર્વધારણા સુસંગત છે અને આ પૂર્વધારણા યુક્લિડની પૂર્વધારણામાંથી મળે તે સ્પષ્ટ કરો. તો કે ભાઈ હા, અવ્યાખ્યાયિત પદ કયા છે? બિંદુ અને રેખા છે. બિંદુ C એ A અને B ને જોડતા રેખાખંડ પર ન હોય એનું કારણ છે કે ભાઈ સમતલમાં તો કેવું હોય, અસંખ્ય બિંદુઓ આવેલા હોય, પણ અહીં બિંદુ C એ A અને B ને જોડતા રેખાખંડ પર આવેલ છે તેની કોઈ સ્પષ્ટતા નથી કરેલી, અને AB ના સમતલમાં બિંદુ C આવેલું છે એવી પણ કોઈ સ્પષ્ટતા કરેલી નથી. માટે બિંદુ C એ A અને B ને જોડતા રેખાખંડ પર અને તેની વચ્ચે હોય તેવું જરૂરી નથી. અને બીજું શું કહે છે તો કે ભાઈ એક રેખા પર ન આવેલ ત્યાં ઓછામાં ઓછા 3 બિંદુ મળે, તેવું જરૂરી નથી. એક રેખા ઉપર ન આવેલ હોય તેવા ઓછામાં ઓછા 3 બિંદુ એવું નહીં, પણ અસંખ્ય બિંદુઓ તમને મળી શકે બરાબર. આમ આ લેક્ચર નંબર 4 આપણે કયો દાખલો જોયો? દાખલા નંબર 3 જોયો. લેક્ચર નંબર 3 આગળના લેક્ચરમાં આપણે દાખલા નંબર 1 અને 2 પૂરો કર્યો હતો બરાબર છે. હવે એની આગળનો દાખલો જોઈએ. ચલો હવે દાખલા નંબર 4 જોઈએ કે જો AC બરાબર BC થાય તેવું બિંદુ C બિંદુઓ A અને B ની વચ્ચે હોય તો સાબિત કરો કે AC બરાબર 1/2 AB. આકૃતિ દોરીને સ્પષ્ટ કરો. તો અહીંયા મેં આકૃતિ દોરેલી છે, જેમાં જુઓ કે ભાઈ એક રેખાખંડ AB છે, એની વચ્ચે બિંદુ C આવેલું છે. તો જો આ એની વચ્ચે હોય બરાબર, તો AC બરાબર તો તમને શું આપેલું છે? AB આપેલું છે. તો કે અહીં AC બરાબર શું છે? AB આપેલું છે. શું આપેલું છે? AB આપેલું છે. હવે હું શું કરું છું? જોજો, સોરી AB નથી, AC બરાબર BC છે. હવે હું શું કરું? તો આપણે પેલું સરખામાં સરખું ઉમેરીએ બરાબર. તો જો AC માં હું AC ઉમેરું તો AC વત્તા AC બરાબર અહીંયા શું થશે? BC વત્તા શું થશે? BC વત્તા AC, કારણ કે આ બાજુ AC ઉમેરે તો આ બાજુ AC ઉમેરવા પડે બરાબર. એટલે શું થશે? સ્વયં સિદ્ધ સત્ય કયા પરથી? તો કે 2 પરથી. આપણને ખબર છે સરખામાં સરખું ઉમેરી. હવે જો સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળો બદલાય નહીં, એ સરવાળો એ કેવો રહે? સરખો જ રહે. એટલે 2AC બરાબર અહીંયા શું થશે? 2AC બરાબર તો જો BC વત્તા AC, તો આખું માપ શું થાય? AB થાય. આખું માપ શું થાય? AB થાય. અહીંયા પણ શું કર્યું? સ્વયં સિદ્ધ સત્ય 4. કેમ સ્વયં સિદ્ધ સત્ય 4? કારણ કે એમાં કીધેલું છે કે સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળો કેવો રહે? સરખો જ રહે. સરવાળો કેવો રહે? સરખો જ રહે. હવે શું કરીએ તો કે ભાઈ કોઈ પણ વસ્તુના અડધા કરીએ તોય સરવાળો તોય એની કિંમત બદલાય નહીં. એટલે AB/2 કરીએ. ચલો શું થશે? સ્વયં સિદ્ધ સત્ય. આ હું કારણ લખું છું ભાઈ. શું કરું છું? કારણ લખું છું. તમને જે મેં 7 પૂર્વધારણા લખાવેલી હતી કે સરખામાં સરખું ઉમેરીએ સરવાળો બદલાય નહીં, આટલા બાદ કરીએ તો સરવાળો બદલાય નહીં, અડધા કરીએ તો એની જવાબ બદલાય નહીં, આ બધું શીખવાડેલું છે બરાબર છે. અહીંયા બગડો કેન્સલ. માટે AC બરાબર શું થઈ જશે? AB/2. AC બરાબર શું થઈ જાય? AB/2. માટે આપણે સાબિત જે કરવું હતું એ આવી ગયું. શું સાબિત કરવાનું હતું આપણે? કે AC બરાબર AB/2 બરાબર. ફરી એક વખત જોઈ લઈએ કે જો AC બરાબર AB થાય તેવું બિંદુ C એ બિંદુઓ A અને B ની વચ્ચે હોય તો
સાબિત કરો કે AC બરાબર 1/2 AB આકૃતિથી દોરીને સ્પષ્ટ કરો, બરાબર. તો અહીં શું આપેલું હતું? AC બરાબર AB. બેય બાજુ શું કરીએ આપણે? આ AC છે તો અહીંયા AC ઉમેરીએ તો અહીંયા AC ઉમેરવું પડે. તો સ્વયંસિદ્ધ સત્ય 2 પરથી શું થાય? સરખામાં સરખું ઉમેરીએ, બરાબર. ત્યારબાદ શું સરખામાં સરખું ઉમેરીએ? સરવાળાની કિંમત બદલાય નહીં, એટલે આ 2AC થઈ ગયો. અહીંયા AC વત્તા AB, AC વત્તા BC, તો આખું AB થઈ જાય, બરાબર. હવે બેય બાજુ 2 વડે હું ભાગી નાખું છું, બરાબર. અહીંયા /2 કર્યું, અહીંયા /2 કર્યું. સ્વયંસિદ્ધ 7મા ઉપરથી બગડો કેન્સલ. AC બરાબર શું થાય? AB ભાગ્યા 2. આ તો આપણે સાબિત કરવાનું હતું. ચલો હવે દાખલા નંબર 5મો જોઈએ. શું કહે દાખલા નંબર 5માં? તો કે પ્રશ્ન 4માં બિંદુ C રેખાખંડ AB નું એક મધ્ય બિંદુ છે. તો સાબિત કરો કે દરેક રેખાખંડને એક અને માત્ર એક જ મધ્ય બિંદુ હોય, બરાબર. તો અહીં પહેલા હું રેખાખંડ બનાવી દઉં. એક રેખાખંડ બનાવ્યો મેં, બરાબર. હવે શું થશે? આ રેખાખંડ A નું બિંદુ, આ B, અહીંયા ધારો કે હું કોઈ લઈ લઉં છું, C બિંદુ લઈ લઉં છું, બરાબર. શું કરું છું? C બિંદુ લઈ લઉં. તો જો આપણે શું કીધું છે? એક અને માત્ર એક જ મધ્ય બિંદુ, એવું આપણે સાબિત કરો. આપણે શું કરીએ કે ભાઈ અહીં કોઈ બીજું D બિંદુ છે એવું ધારી લઈએ, બરાબર. એટલે શું થશે? જો અહીંયા તો કે ધારો કે રેખાખંડ AB ને બે ભિન્ન બિંદુઓ C અને D છે. કયા છે? C અને D છે. માટે શું થશે? AC બરાબર શું થાય? BC પણ થઈ શકે, અને AC બરાબર BC પણ થઈ શકે, અને AD બરાબર શું થાય? BD પણ થઈ શકે. AD બરાબર BD પણ થઈ શકે, રાઈટ. હવે જો અહીં ધ્યાન આપજો. તો બંને બાજુ શું કરીએ આપણે? તો જો અહીંયા AC છે, અહીંયા BC છે, બરાબર. તો હું શું કરું? જોજો અહીંયા તો બંને બાજુ BC ઉમેરું, અથવા તો જો A', C', B છે. શું છે? A', C', B હોય તો શું થાય? AC વત્તા BC બરાબર આખું માપ શું થશે? AC વત્તા BC બરાબર આખું માપ શું થાય? AB થાય. કેમ? A', C', B હોવાથી, A', C', B હોવાથી. એ જ પ્રમાણે આના માટે તો શું થશે? AD વત્તા BD બરાબર આખું માપ શું થશે? AB થશે. કેમ? તો કે ભાઈ A', D', B, D મધ્ય બિંદુ છે માટે, રાઈટ. શું છે? D મધ્ય બિંદુ છે માટે, બરાબર. પણ તમને તો શું આપેલું હતું? AC બરાબર શું આપેલું હતું? BC આપેલું છે. પણ AC બરાબર તો શું છે ભાઈ? BC છે. AC બરાબર તો શું છે? BC છે. હવે સરખામાં સરખું ઉમેરો તો શું થાય? AC વત્તા AC અને BC વત્તા AC. કયું આવ્યું? સ્વયંસિદ્ધ સત્ય 2 પરથી, બરાબર. તો આ શું થશે? 2AC બરાબર AB. 2AC બરાબર શું થશે? AB થશે. પરિણામ નંબર 1 આપી દો આને. શું આપી દો? પરિણામ નંબર 1. હવે આપણી પાસે બીજું શું હતું? તો કે AD બરાબર BD. AD બરાબર BD. આમાં પણ સરખામ સરખું એટલે AD વત્તા AD, અહીંયા શું થાય? BD વત્તા AD. શું થશે? સ્વયંસિદ્ધ સત્ય 2 પરથી, સ્વયંસિદ્ધ સત્ય 2 પરથી, બરાબર. AD કેટલા થાય? 2AD. અને જો BD વત્તા AD તો આખું માપ શું થશે? AB થશે. આખું માપ શું થશે? AB થશે. પરિણામ નંબર બીજું. માટે શું થાય? પરિણામ 1 અને 2 પરથી, પરિણામ 1 અને 2 પરથી બે બાજુ AB કેવા છે? સરખા છે. માટે શું થશે? 2AC બરાબર 2AD. બગડો કેન્સલ. માટે AC બરાબર શું થશે? AD થશે. AC બરાબર શું થશે? AD થશે, બરાબર. આમ જો AC બરાબર શું થયું? AD થયું, બરાબર. માટે બંને રેખાખંડ કેવા થયા? સરખા થયા, બરાબર છે.
બંને રેખાખંડ કેવા થયા? સરખા થયા. અહીંયા લખો સ્વયં સિદ્ધ 7મા પરથી, 7મા પરથી, બરાબર. માટે બિંદુ સી અને ડી એ બંને એ કેવા છે? એક જ બિંદુ છે. કેવા છે? એક જ બિંદુ છે. કેવા છે? એક જ બિંદુ છે, બરાબર. આમ બિંદુ સી અને ડી એ ભિન્ન બિંદુઓ છે એ આપણી ધારણા કેવી છે? ખોટી છે. માટે બિંદુઓ સી અને ડી એ ભિન્ન બિંદુ છે, ભિન્ન બિંદુ છે એવી આપણી ધારણા કેવી છે? ખોટી છે. આપણી ધારણા કેવી છે? ખોટી છે. માટે કહી શકાય કે દરેક રેખાખંડને એક અને માત્ર એક જ મધ્ય બિંદુ હોય. બરાબર. બહુ સહેલો દાખલો છે, પરીક્ષામાં પૂછાય એવો. શું કીધું છે? પ્રશ્ન 4માં કે બિંદુઓ સી રેખાખંડ એ બી નું એક મધ્ય બિંદુ છે, તો સાબિત કરો કે દરેક રેખાખંડને એક અને માત્ર એક જ મધ્ય બિંદુ હોય. બરાબર. તો આ રેખાખંડ એ બી છે, અહીંયા સી એનું મધ્ય બિંદુ છે. આપણે એવું ધારી લે કે ભાઈ ડી પણ શું છે? એની મધ્ય બિંદુ છે. એટલે કે ધારો કે રેખાખંડ એ બી ને બે ભિન્ન બિંદુઓ સી અને ડી છે, તો શું થશે? પહેલા માટે એસી બરાબર બીસી અને ડી મધ્ય બિંદુ હોય તો એડી બરાબર બીડી થઈ જાય આ નિયમ પ્રમાણે. બરાબર. હવે જો એ ડેશ સી ડેશ બી હોય તો એસી વત્તા બીસી બરાબર આખો રેખાખંડ થઈ શકે, અને એ ડેશ ડી ડેશ બી હોય તો એડી વત્તા બીડી બરાબર આખો રેખાખંડ એ બી થઈ શકે. પણ અહીં શું આપ્યું હતું? એસી બરાબર બીસી આપ્યું હતું. એટલે પહેલા એને લો, સ્વયં સિદ્ધ 2 પ્રમાણે બે બાજુ સરખું ઉમેરો, એટલે એસી વત્તા એસી અને અહીંયા બીસી વત્તા એસી, એસી વત્તા એસી 2AC. અહીંયા શું થશે? એ બી થઈ જશે. પરિણામ નંબર 1. એ જ પ્રમાણે આના માટે કરીએ, એડી બરાબર બીડી માટે. તો શું થાય? એડી બરાબર બીડી સરખામાં સરખું ઉમેરો, એટલે કે એડી વત્તા એડી બરાબર બીડી વત્તા એડી સ્વયં સિદ્ધ 2 પરથી. બરાબર. સરવાળો કરો એટલે શું થાય? એડી એડી 2AD, પેલી બાજુ બીડી વત્તા એડી એટલે આખું એ બી થઈ જાય. પરિણામ નંબર 2. આમ પરિણામ 1 અને 2 પરથી શું થશે? 2AC બરાબર 2AD, એટલે કે સ્વયં સિદ્ધ 7 પરથી બગડો કેન્સલ. માટે AC બરાબર AD થઈ જશે. હવે શું થાય? તો કે બિંદુ C અને D જે છે, બરાબર, આ C અને D આ કેવું થયું? આના પરથી શું થયું? જો AC બરાબર AD થઈ ગયું, રાઈટ. તો C અને D બે એક જ બિંદુ કહેવાય. શું કહેવાય? નામ ભલે અલગ રહ્યા પણ બંને કેવા બિંદુ છે? એક જ બિંદુ થઈ ગયા. અહીંયા તો આપણે એ જ સાબિત કરી દીધું. બરાબર. તો બિંદુઓ C અને D જે ભિન્ન બિંદુ આપણે અહીંયા લીધા હતા, ભિન્ન બિંદુ, એ આપણી ધારણા કેવી પડી? અહીંયા ખોટી પડી. બરાબર. માટે કહી શકાય કે દરેક રેખાખંડને એક અને માત્ર એક જ મધ્ય બિંદુ હોય. માટે કહી શકાય કે દરેક રેખાખંડને એક અને માત્ર એક જ મધ્ય બિંદુ હોય. ચલો હવે દાખલા નંબર 6 જોઈએ કે આકૃતિમાં જો AC બરાબર BD હોય તો સાબિત કરો કે AB બરાબર CD. શું આપ્યું છે? AB બરાબર CD છે. આવું આપણે સાબિત કરવાનું છે. બરાબર. તો આકૃતિમાં જો અહીંયા શું છે? A B C અને D છે. બરાબર. હવે તમને અહીં આપેલું શું છે? તો કે અહીં AC બરાબર શું છે? BD આપેલું છે. AC બરાબર શું છે? BD આપેલું છે. બરાબર. તો શું થાય? તો જો AC બરાબર શું થાય? આ AC બરાબર શું થાય? AB વત્તા BC થઈ શકે, AB વત્તા BC થઈ શકે. અને BD બરાબર શું થાય? BC વત્તા CD થઈ શકે, BC વત્તા CD થઈ શકે. બરાબર છે. BC વત્તા શું થઈ શકે? CD થઈ શકે, રાઈટ. હવે શું કરીએ આપણે? જો તો કે સરખામાંથી સમાન બાદ કરીએ આપણે. બરાબર છે. આમાંથી શું કરીએ? સરખું બાદ કરીએ. તો AB વત્તા BC માઇનસ BC કેવું છે? બેયમાં સમાન છે ને, બરાબર.
અહીં શું કર્યું BC માઇનસ BC વત્તા CD આ કેન્સલ કેન્સલ કયું આવ્યું પરિણામ સ્વયંસિદ્ધ કયું હતું બાદ કરવાનું સ્વયંસિદ્ધ સત્ય 3 પરથી બરાબર સરખો બાદ કરીએ તો સરવાળો સરખો જ રહે એટલે AB બરાબર શું થઈ જશે અહીંયા CD થઈ જશે AB બરાબર શું થઈ જશે CD થઈ જશે આમ તમારે જે જોઈએ છે અહીંયા બરાબર એ શું થઈ ગયું સાબિત થઈ ગયું AB બરાબર CD થઈ ગયું રાઈટ પછી શું કીધેલું છે તો કે યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યોની યાદીમાં આપેલ સ્વયંસિદ્ધ સત્ય 5 એક સનાતન સત્ય કેમ માનવામાં આવે છે બરાબર છે તો એમાં શું કીધેલું છે કે આખું તેના ભાગ કરતાં કેવું હોય છે મોટું હોય છે સ્વયંસિદ્ધ સત્ય 5 શું છે તો કે આખું એ તેના ભાગ કરતાં કેવું હોય છે મોટું હોય છે મોટું હોય જેમ કે હું તમને એક ઉદાહરણ આપું બરોબર છે તો જો આ એક રેખાખંડ છે રેખાખંડનું નામ આપી દઈએ આપણે અહીંયા બરોબર કઈક રેખાખંડ A અને B છે આના હું બે અહીંથી ભાગ કરું છું શું કરું છું બે ટુકડા કરું છું આ પહેલો ભાગ અને આ બીજો ભાગ બરોબર છે તો આ જુઓ આ પહેલો ભાગ અહીંયા બરોબર બનાવીએ અહીંયા A1 એવું કરી દઈએ તો જો શું થશે અહીંયા તો કે આ A અને અહીંયા કોઈ નામ આપી દઈએ આપણે X બરોબર તો આ પહેલો ભાગ થઈ ગયો બરોબર અને એ જ પ્રમાણે આ બીજો ભાગ બરોબર તો શું થશે જો આ X અને આ B આ બીજો ભાગ તો આ બે ટુકડા કરતા જે આખું છે બરોબર એ શું છે મોટું છે શું છે મોટું છે બરોબર તો એ તો સ્વાભાવિક છે કે આની લંબાઈ કેવી છે મોટી જ થવાની છે બરોબર એટલે શું થશે અહીં આખું જે રેખાખંડ છે AB એ ગ્રેટર ધેન AX અને AB ગ્રેટર ધેન XB મોટું જ છે બરોબર માટે કહી શકાય કે માટે સ્વયંસિદ્ધ સત્ય 5 એ એક સનાતન સત્ય છે એ એક સનાતન સત્ય છે એક શું છે સનાતન સત્ય છે બરોબર ફરી એકવાર જોઈ લઈએ દાખલા નંબર 6 શું કીધું હતું આકૃતિમાં જો AC બરાબર BD હોય તો સાબિત કરો કે AB બરાબર શું થશે CD બરોબર એવું છે તો સૌથી પહેલા તો અહીંયા રેખાખંડ આપણે દોરી દઈએ જો A B C અને D એવો એક રેખાખંડ આપેલો છે તમને આકૃતિમાં હવે અહીં શું આપ્યું છે AC બરાબર BD તો AC એટલે શું કહી શકાય આખું AC એટલે AB વત્તા BC અને BD એટલે શું કહી શકાય આખું BC વત્તા CD હવે આ બંને સરખા છે બરોબર તેમાંથી સરખું બાદ કરીએ સરખામાંથી સરખું શું કરીએ બાદ કરીએ બરોબર તો આ બેમાં સરખું BC છે તો આ બાજુથી BC બાદ કર્યું આ બાજુથી BC બાદ કર્યું તો બે બાદથી BC તો જતા રહ્યા એટલે શું બને AB બરાબર CD બને માટે જે સાબિત કરવું હતું એ આપણું શું થયું AB બરાબર CD થઈ ગયો એ જ પ્રમાણે દાખલા નંબર 7માં શું કહે છે તો કે યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યોની યાદીમાં આપેલ સ્વયંસિદ્ધ સત્ય 5 એક સનાતન સત્ય કેમ માનવામાં આવે છે તો કે આખું એ તેના ભાગ કરતા કેવું છે મોટું છે આવું આપણને ખબર જ છે સનાતન સત્ય એટલે કે મોટો લાકડાનો ટુકડો હોય એના નાના લાકડાના ટુકડા કરતા કેવો થવાનો મોટો જ થવાનો એટલે મેં તમને એક ઉદાહરણ આપ્યું કે ભાઈ આખો રેખાખંડ AB છે અને હું અહીંથી વચ્ચેથી કટ કરી દઉં છું આ બિંદુનું નામ આપી દઉં X એટલે આ પહેલો ભાગ આ બીજો ભાગ તો જો આ AX ભાગ થઈ ગયો આ XB ભાગ થઈ ગયો તો આ બે ટુકડા કરતા આખું તો કેવું છે મોટું છે માટે કહી શકાય કે AB એ ગ્રેટર ધેન AX કરતા મોટું અને AB એ XB કરતા મોટું છે માટે સનાતન સત્ય જે 5 આ સ્વયંસિદ્ધ સત્ય 5 જે છે એક સનાતન સત્ય છે તેમ કહી શકાય બરોબર આમ વિદ્યાર્થી મિત્રો અહીં સ્વાધ્યાય 5.1 પૂરું થઈ ગયું છે બરોબર છે લેક્ચર નંબર 4 માં એટલે આ દાખલાઓને તમારે વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ તૈયાર કરી દેજો તો ચોક્કસથી તમને આ બધા દાખલા આવડશે બરોબર જો તમે આની તૈયારી નહીં કરો તો તમને આ દાખલા આવડવાના નથી બરોબર એટલે અહીં સ્વાધ્યાય 5.1 આપણે પૂરું કરી દીધું છે બરોબર લેક્ચર નંબર 4 માં હવે આગળનું સ્વાધ્યાય જે છે એ આગળના લેક્ચરમાં જોઈશું થેન્ક યુ